લાલાને ઓશેલો મોતી ઉતરાયો મને ખબર નથી હું કહેવા જોઈને વાગાટનો અને મારો બેટો મોતી ઉતરાઈને બેઠો તો ઓશેલો ગીધામાં ફોનની નોટ પડી હતી કશું આગળ બીજા પૈસા જ નતા હોય 100 રૂપિયા મેં તો હડક પદુરો થયો ને હોય 100 રૂપિયા આલી દીધા મારા બેટો કે હું 50 રૂપિયા ઘરમાં લઈને પાછા આવું ઘરમાં જોયો ઘરમાં બાલીકુને જ ના નેહર્યો મારો ઓળખ્યો કયો ઘરમાં ખાલો ઠાઈને હોઈ ગયો મારું ઓળખ્યું પણ હવે એક વાત મને અહીંયા જાણવા મળી કે કોઈ બી જગ્યાએ આપણે બહાર જઈએ તો ગીધામાં થોડા વધારે પૈસા લઈને જવું કોઈ દારો ઓછા પૈસા લઈને ના જવું અને બહુ હડક પદુરા ના થઈ જવું થોડા ઘણા છૂટા ગીધામાં રાખવા કોઈ દારો મોટી મોટી નોટો 100 ની 500 ની ગીધામાં ના રાખવી થોડી 10 ની 20 ની 50 ની એવી થોડીક રાખવી હવે જો હેડવાળા દાડા આવ્યા હોય 100 રૂપિયા તમે એના ગીધામાં રૂપિયો નહીં હવે હું ઘેર કઈ રીતના હું પહોંચી હવે હેડતો તાણા જઈએ હજુ તો મારા હાથ ઘઉં કાપવાના હે અરે રે 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 ભગવાન મારું ઓળખી મોણસો નહીં રહી પેલા રોમા જોડે મેં તો 50 ઉછીને માર્યા તો સારું હતું રોમા મને ઉછીને 50 રૂપિયા આલો પણ એ મારો બેટો બોલવાનું કરી હેડતો થઈ ગયો બેઠો જ નહીં મોહના કોઠામાં દયા જ નહીં રહી એ મારા ઓળખે મેં કીધું મારે જોડે ભાડું નહીં મને 50 રૂપિયા પાછા હાલ લે 100 રૂપિયા રાખ અને 50 બોલમડાના 50 પાછા હાલ મારા બેટા 50 પાછા જ ના હાલ્યા હોય ગીરામ ઘાલીને ઘરમાં પહેરી ગયો ઘર વાહી દીધું કશો વાંધો નહીં હવે ઇનોવાળે કોક દાડો આવશે મારો ઓળખે મને છેતરી ગયો આ હેડ તો કર્યો મને ખરા તાપનો ચાલો હું પહોંચે મારા ઘરે મનુ હવે મુઠ્ઠીઓ વાળી પાટી વાર હવે એ વખત બીજો કોઈ રસ્તો નહીં મારો બેટો હાઈવે આવી ગયો હાઈવે નજીક આવી ગયો હવે ક્યાંક બાઇક વાળો આવે તો લોબો હાથ કરીને બાઇકમાં બેસી જાઉં અને મફતમાં ઘેર પહોંચી જાઉં આપણે બીજું કોઈ બિહાર છે નહીં બાઇક વાળામાં લોબો હાથ કરવો અને કેવું કે ભાઈ પહેલાં સુધી બિહાર લે ને એમ કહી અને બાઇકમાં બેસી જવું હોય બાઇક વાળો લઈ જાય બીજો કોઈ મફત આપણે લઈ નહીં જાય રિક્ષાવાળો તો લઈ નહીં જાય મફત રિક્ષાવાળો તો 50 રૂપિયા ભાડું લે બાઇક વાળાને જ કેવું પડશે મારે અમારે ડોક્ટરે કીધું છે આરામ કરવાનો હવે શું આરામ કરે કહો આ ડોશી એક મહિનાથી જતી રહી છે એના પિયર આવા નોમ જતી નહીં એ ખબર નહીં પછી મેં સમાચાર પહોંચાડ્યા હતા કે મારા મોતિયો ઉતરાયો છે કે તું આવી જાય ટાઈમ ચાલી ગયા બાપાને તો એને શું ઘાલ્યું છે કે હું લાડવા દાટ્યા છે તો શું રહેવાય ખબર ના પડે કે આપણે જઈએ ઘરે અમે સેવા કરવા નહીં મારી હવે તો કોઈક શીરો કંઈ ખવડાવે દૂધીની શીર કરીને ખવડાવે કાંઈ આપણા મનુજી વળી આવ્યા લો 50 રૂપિયા આવ્યો આવું છું હું તો અંદર ઘરમાં રહ્યો નકર મારે બેટો 50 રૂપિયા લઈને જતો નથી મારા એટલે 50 રૂપિયા એના ઘરમાં નહીં બોલો મને કે ભાડું આવ્યો એટલે મને શરમ ના આવે નક્કી સૂઝ્યો નહીં તો એવો ન્યાનો હતો તો એવો મોટો થયો તો એવો મસ્કરીઓ કરવામાં જે ઊંચો નહીં આવતો બોલો મારો કોયમનું કરવા આવ્યો છે કે મસ્કરી કરવા આવ્યો મારી આપણો છોકરો એવો છે કે અરે શું ગયો એ છોકરા અરે પોણી નો પાવ છોકરા આ માર હોય તો શીખે શેક નહીં છે ઘરમાં કોઈ કે બધા મરી ગયા હું કહો હાલો પોણી જાય હું કરતો તો ઘરમાં વાપરતો ના તો ગેમ રમતો તો તમે બૂમ પાડે પાણી ભરી લાવ્યો હું અરે માટે તારી ગેમ ને ગોળી અરે ગેમો ભણવાનું બગાડી તારું તો ના બગડે હું ના બગડે ભવિષ્ય શું કહે તમારું બગાડો છો શું કહે તમારું ભવિષ્ય બગાડો છો આ ગેમ ખાવા નહીં આવે તમને આમ ચોપડી લઈને બેહો વાંચવાનું કરો તો કંટાળો આવે આખો દિવસ તો ચોપડી લઈને ના બેવાનું હોય મોબાઈલ તો રમવો પડે થોડી વાર કાકી ચાલ આની આવશે તારી કાકી એ તો આખો દિવસ તમે બધું કામ કરો પછી તમારે આરામ કરવાનું કીધું ડોક્ટરે હવે તું કહેજે હવે હો એ હારું મને હવે આરામ કરવાનો ને કે મારે આ ઓખને છે કે હું થશે એ ખબર નહીં પછી હું આરામ નહીં કહું છું પછી ઓખ જતી ને છે પછી તમે શું કરશો હું નહીં વાંધો થઈને પડીશ પછી હું હોય કાંઈ ખબર ના પડે ત્યાં કાચીને કે હું કઈ આપણે આવી જઈએ તમે હવે આવા કચરા પોતું કરો શું સાફ સફાઈ કરી દો ઘરમાં સાફ સફાઈ કરી દો હેડો નકર પછી પાછી દોડ પગી આવશે ને તો ભાઈ ઘેંકા ચાકે છે કે હું કરીને બેઠા છો બધું હા ગોમમાં પછી કોઈને મહેમાન આવે તો પછી આવા ગંડા ના બિહારવાના હોય થાક્યા હવે ચૂમમાં થઈ ગઈ થાકી ગયા
હાઈટ વર્ષની ઉંમરમાં બોલે મોતિયું આવી ગયા. એક બાજુ આ ડોશી મારી છે, હવે વહેલી આવી જાય ને તો સારું છે. એને ફોન તો કરી હું બેઠો છું, એને સમજે નહીં પડતી કે આપણે આવી જઈએ. આ છોકરું બચારું મારું મદદ કરે છે. જો આ સેવા અત્યારે આ છોકરો કરી ગયો છે મારી. અને શું બુદ્ધિ વગરની નહીં. એના કહે ના પૈને હોત ને તો સારું હતું, કુંવારા હોત ને સારું. કોઈ હોશિયાર તો નહીં. આપણને ખબર છે કે આપણે એકલા છીએ, આપણે એકલા જાતે બધું કરવાનું છે, તો કોઈને કશું કરવાનું છે. ખબર ના પડે મારી છે. એટલે આ શું કોણ દર્શન આ કચરો બચો વાંચે હો, પછી નિશાન જતો રહે પાછો. તારું ભણવાનું ના બગડતો. હું આ છોકરો બચારો સારો છે મારો પછીની જો બચારો. દર્શન જો એ દર્શન ભૂકો કચરો બચો માર્યો. આ કચરો પાછો તો બોલ. માજો હો. એ હારું. તો પેલી ધોધ પગાડી આવે પછી આની વાત છે, ચિંતા ના કરજો. એ હારું. કશી માજો હો. એ હારું. હા કાકી ચાલ લાવવાની. આવશે તારી કાકીને આવું હોય તો તું તાર આપણે બી તું તાર સેવા કર ને મારી. તને બધું હું તને પૈસા બધું વાપરવા આલી. તું ચિંતા ના કરી હો. મને પાસે જોર ના આવે આખો દિવસ કામ કરતા. યો આ છોકરું થાકી ગયું. આ કચરો મારે એમાં કે મારે બધું એમ કે મને જોર આવે છે. એટલે હજી તો તારી ઉંમર થઈ ગઈ છે, હજી લોહી ખાધું પીધું બધું મોય છે, પછી થાક લાગે છે તમને. તાને શું હવે રખાડવા મેકલો લો દર્શન કૂદકા મારશે અમને. લે વને જો બાપરે મારામાં કાકી યાર બહાર ગયા ને અને મમ્મી ઘરે, તો હું સેવા કરું એટલે હું નહીં આવું હાલ. તો ખાવાય તો બે ના ડોક્ટરે આરામ કરવાનું કીધેલું એમને. તે ખાવાનું આપી દે પછી આપણે જઈએ. ના માર નહીં આવું, તું જા. આવ થીતા કાકાના મોતી ઉતરાયો વાત કરે એમના જોડે. અહીંયા છોકરા મારે મોચે ઉતરાય છે તારે મોચે ઉતરાય છે. તે મારે તો પૂછી રહ્યો છે કે તાર કાકા શું થયું. હા તો આવ તો સા ગયા લગાન જવાનું કે હું કોઈના લગ્નમાં નહીં જવાનું. હું તાર બાપાના લગ્ન છે. પૈસા લાગે વધી જાય એટલે આ ચશ્મા પહેરો હું તો કોઈ હીરો છું ને એટલે ચશ્મા પહેરીને ફરી રહ્યો છું. હું કને નહીં દુઃખ તો શું આ એમાંથી ઉંમરના દોહાન તું એમ કહે ચશ્મા પૈસા વધી ગયા છે, ચશ્મા આવા પહેર્યા છે. તમે શરમ આવી ગયો શરમ મોમે મોલ છે. વિડીયો બનાવી અચ્છા ના પહેરાય બાપલા તું ના કે ચશ્મા તારે ના પહેરાય. આ કોનું છોકરું આવ્યું છે એ હરામી હાવ કે નફણ છે છોકરું તો. મારે ચશ્મા તું કોણ આવી જાય છે તો બોલો પવન પહેરી જશે ને ઓખામાં પોણી હું રમવા જો કાકા. હવે હવા જઈએ તે રમવા નહીં જવાનું. રમવા ભાઈ નિશાનો ટાઈમ જોયો 11:30 વાગે. નિશાન નહીં જવાનું. એ નિહાર બિહાર ના જવાય હવે. તમે ના જવાય. હવે વિડીયો બનાવીને ફેમસ થવાય. આ ફેમસ મારી આ ફોન બત્તીની ફોનસ આવે એવું નહીં થવાનું. હવે ફેમસ અહીં ફેમસ કરવા આવ્યા હતા ને ભણવામાં ધોન આવ્યો. હવે એ તું રખડેલા છોકરા ના તું તાર ઘેર જતો રહેજે. આ છોકરા નહીં રખડાવવાનો. તાને ભણવાનું કરો. ભણવાનું એટલે એની ઉંમર છે. રમવાના ટાઈમે રમવાનું હોય, ભણવાના ટાઈમે ભણવાનું હોય. હતા વન ટાઈમ થયો કે અમે જઈએ. આ નિશાનો ટાઈમ તો 11:30 વાગ્યા છે. આજ તો ના જવાય તે આજ તો શનિવાર. કેમ આ શું છે ના જવાનું? અને લગન છે કોઈના? લગન નહીં પણ આજ અમારે મેચ લગાવવાની છે. હવે ચોકન વોકમાં મેચ નહીં લગાવવાની. મેચ નહીં મેચ ડ્રાય બેટ. ક્રિકેટ કે ક્રિકેટ દડા બેટ રમીએ ને કે ઓવે અહીંયા દડા બેટમાં છોકરા તમારી જિંદગી બગાડો. તમે કોઈ નહીં કોઈ સચિન તેંડુલકર થઈ જવાના. એવું બનવાનું હતું. તાને કોઈને સેવા નહીં થવાના. તમે ભણવાનું ના બગાડશો. તમારું ભણવાનો ફોનથી ઘેર જતો જા. તું તારા બાપાને ઘેર તારા બાપાને શું કાંઈ બધું પૈસા બગાડવા બેઠો છે તું. શનિવાર હતી એટલે વહેલા છૂટી જઈ સ્કૂલ માં જવું રમવા. આવું જાવ હેડો. તમે ભૂખ લાગી ખાવા. વાપરવાના. ભૂખ લાગી વાપરવા કાકા. આવ્યું હો. ખાવા કોઈ બનાવતું નહીં તમે. ના આવ્યું હાલજો. હો તમે બી પાંચ આવો. રૂપિયા એને આલજો એટલે 20. કેટલા આવ્યું?
વધા નહીં 200 રૂપિયા લઈ લે ના ના 20 રૂપિયા લો 20 ઓ રૂપિયા મારું બેટું આ છોકરો તો 2 રૂપિયા માગી તો રખડેલો એનો ધંધા હોય તાણે બીજા ઓય તું મારા હંગા ના કા આ છોકરાને રખાવતો નહીં તું હો મારા ભત્રીજા અહીંયા જાય છે ના, કયા? અહીંયા ઝાપતા એને કે હું આને કાંઈ છે હવે હેન ચકડું જા યારો અસલી હો 10 રૂપિયા દાન અસલી બરાબર 5 રૂપિયા ના ના બરાબર પોચ તું વાપર છે પોચ આ વાપર છે કોઈ બાજુ પનીર બધું ખાજો પાડું બીજું કોઈ વ્યસન ના કરતા હું વ્યસન તો ના કરાય ખાવાનું પડ્યું લે ખાવાનું કશું નહીં યાર અલા કશું નહીં અલે ખાવા દે આખી ના કશું નહીં જીની બનાવી તો ના ખાય. મોકરું લાગે છે હો ભાઈ આ છોકરું છે કાને તું આવાની સોબત કરીને બેઠો છે આ છોકરાઓ તારું આ તને એવો ને એવો કહે છે તારા જેવો ચશ્મા ના લેવાતા છે તો મોતે ઉતરે અમદાવાદ મને જેમ અમે ભણકાવા પછી હું આવીને ચંપલ હાર હું જવો આ તું એના જઈને બગડતો નહીં પાછું એના જોડે લઈને પાછું હું એ હારું લે તારા બાપા તો બગડે લાગે ત્યાં કઈ હું છે કાંઈ પછી હેને આવો છો મારે બૂમો નહીં પાડવા જોઈએ મારે બેટા બૂમો પડાવવા આયા છે હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા